આપણે રાંદલમાં માટે લઈ લેવાના છે. મસ્ત પેકેટ છે. લાલ કલર લઈને હે લાલ લઈને તો જો બહાર બધા ઘોડો ખૂંદતા હતા, આપણે ઘોડો ખૂંદી લીધો, તમને બધા રાંદલમાં દર્શન કરાવી દીધા. ને હવે જો આ પરાયણે મારા નાની બેન ને અમને પથ્થરે લેવા બેહાડી દીધા કે હાલો ને હાલો એમ. તો જો આ રાંદલમાંની ખીર અને રોટલી અને અમારી નાની બેન હાલો બધા પ્રસાદી એમાં ઈ મારા હાવું ના હમ દે. જો અમારા કાકી છે ને મારા હાવું ના હમ દે કે રોકાવ એમ. લગ્ન માં મારી નાની બેન થેન્ક યુ, હું થેન્ક યુ કહી દઉં એના વતી. જો આ મારી બે બેનો ના લગ્ન છે, આ છે મારી મોટી બેન અને આ છે મારી નાની બેન. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો સવારમાં ઉઠીને તો નવરા થઈ ગયા, નાસ્તા પાણી કરી લીધા અને કામમાં તો કપડાં બપડા ને એવું ધોવાઈ ગયું. અને ઢીંગુબેન આજ તો વેલા વેલા ઉઠી ગયા ને ક્યારની કવરાવે છે. ઘડીક થાય તો કે પલાળી બદામનું પાણી પી લો, ઘડીક થાય તો કે બદામ પી લો. વેલા ઉઠી ગઈ ને એમાં થોડીક કવરાવે. આપણે કોઈ દી ગુલાબનું કેવું ખાંડી મને પાયું, ગુલાબનું જ્યુસ પાઈ દીધું, લીધે ગુલાબના પત્તા નાખ્યા, ખાંડ્યું અને એ કેવું ગુલાબી પાણી થવું તો તેની જગ્યાએ વાદળી પાણી થયું, ઈ પાયું વિચારમાં. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આઈ હોપ મજામાં જશો. તો જો આપણે નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા ને આજે આમાં અત્યંતા બેન એટલે તમે વાત જવા દો. વહેલી ઈ ઉઠે ને એટલે તો તમારે આમ એની વાત જ જવા દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા મજામાં? તો મજામાં રહેશો તેવી શુભેચ્છા રાખું છું. આજ કેમડા વેલા ઉઠી ગઈ? શરદી થઈ ગઈ કે શરદી થઈ ગઈ એને છે ને થોડીક શરદી થઈ ગઈ છે, કારણ કે તબિયતમાં થોડુંક નાક બંધ હોય કે ને એટલે છોકરા નીંદર ન આવે એમ. કાલે કેટલી ગળામાં દુખે છે, હમણાં વાતાવરણ એવું રૂકે ને કાલે આમાં વરસાદી વાતાવરણ જેવું લાગતું હતું. આમ બહુ ધુમ્મસ હતું અને ઠંડી નથી, આમ ગરમી લાગે. બપોરે તેમ થાય કે ઉનાળો આવી ગયો એવું લાગે. તો આપણે ઠંડી નામ થોડી ગરમી. હા, અને હવે જો અમારા લગ્ન આપણે નજીક આવી ગયા છે. કંકોત્રી તમને બતાવી હતી, મારા કાકા દીકરીઓનું લગ્ન છે એમ. તો હવે આજથી લગ્ન શરૂ થઈ જાય છે. ગીત ને રાંદલમાન, પીઠિયું, માંડવાન. તો આજે તમે બ્લોગમાં બના રહી છો, કારણ કે આજે છે રાંદલમાન જવાનું છે, રાંદલમાન દર્શન કરવા. હા, તો જો અમે રાંદલમાન દર્શન કરવા જાવું અને તમને કરાવશું. તો બ્લોગમાં બના રહીજો અને કેવી રીતના લગ્ન હોય ને અમારું કુટુંબ કેવડું છે ને તમે જોજો બધા, કારણ કે અમદાવાદ વાળું કુટુંબ તો તમે બધા જોઈ જ લીધું છે અમારું. તો જાહો આપણે દર્શન કરવા રાંદલમાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. વાસણ ઉટકવા માંડ્યા? હા, વાસણ ઉટકવા મળી. કામ કરી નાખું વાસી. આજે થોડા ઘણા કપડાય પડ્યા છે, જ્યાં કપડાય ધોવાના છે એટલા થોડાક ધોવાઈ ગયા, થોડાક બાકી હોય. પાછળના રૂમાલ ને નીકળે ને એ બાકી હોય. તારે ધોવાના નહીં ઢીંગુ? તારે નથી ધોવડા કપડા? તું તો સુઈ દે જા. અમારે ઢીંગુ બેન જો કપડા ધોવાના છે. એટલી બધા બેસી. હાલો, તો આપણે જવું છે રાંદલમાના દર્શન કરવા. તો સેન્ડલાન પેકેટ ને માર્કેટમાંથી લેતા જઈએ, રાંદલમાના દર્શન કરી આવી. મારા કાકાના ઘરે લગ્ન છે ને રાંદલમાં તેડા છે, તો રાંદલમાના દર્શન કરતા આવીએ અને જઈએ આપણે કેવોક લગ્નનો માહોલ છે, કેવોક નહીં એમ જોતા આવીએ. કે ગીત ગાવાની પીઠીઓમાં એમ તો જવાનું છે, પણ રાંદલમાં તેડા છે ને તો ગયા નથી, મેં દર્શન કરી આવીએ એમ. તો આપણે સેન્ડલા લેવા આવી ગયા છે, રાંદલમાં સેન્ડલા લઈ લઈ. જો જોઈ સેન્ડલા આવે તો કેટલા સરસ મજાના ચાંદલા છે, આપણે રાંદલમાં માટે લઈ લેવાના છે. મસ્ત પેકેટ છે. આપણે રાંદલમાં માટે આપણે ખરીદી કરી લેવાની છે. તો ચાંદલા લઈ લીધા. ઘણા બધા કલરના સરસ છે. એક પેકેટ ઓલું લઈ લે, ઓલું લાલ ગમે છે. ઈ મોટું છે, ત્રણે હરખા લઈ છે. આ તો જો આ ચાંદલાની ખરીદી કરે છે. તો હવે કરી લઈએ ચાંદલાની ખરીદી. આ મસ્ત ઝીણા ઝીણા કે નહીં?
નાનું છે ઢીંગો હાટો આવો લઈ લો. હા તો ભાઈ રાંદલમાંની હારો અમારે ભાઈ બેનું અમારે ટીંગુબેન કરવું પડે હો. એની આટલું લઈ લઈ ચાંદલા. જો આ લઈ લે. સારું તો ચાંદલાની ખરીદી કરી લીધી છે આપણે. ચમકે ઝાંઝર ને ચમકે ઝાંઝરી રે લોલ. ચમકે ઝાંઝર ને ચમકે ઝાંઝરી રે લોલ. ચમકે છે કઈ રાંદલમાં ના મઢ જો રમવાયાઓ ને રાંદલમાં વણી રે લોલ. ચમકે છે કઈ રાંદલમાં ના મઢ જો રમવાયાઓ ને રાંદલમાં વણી રે લોલ. રમે વો મારું રમે દીકરી રે લોલ. રમે છે કયા કિશોરભાઈ ની નાર જો રમવાયા મોને રાંદલ માવડી. રમવાયા મોને રાંદલ માવડી રે લોલ. રમે છે કઈ રાંદલ માના મઢ જો રમવાયા મોને રાંદલ માવડી રે લોલ. રમે વો મારું રમે દીકરી રે લોલ. રમે વો મારું રમે દીકરી રે લોલ. રમે છે કઈ રમેશભાઈ ની નાર જો રમવાયા મોને રાંદલ માવડી રે લોલ. રમે છે કઈ રમેશભાઈ ની નાર જો રમવાયા મોને રાંદલ માવડી રે લોલ. ચમકે ઝાંઝર ને ચમકે ઝાંઝરી રે લોલ. ચમકે ઝાંઝર ને ચમકે ઝાંઝરી રે લોલ. ચમકે છે કઈ રાંદલમાં ના મઢ જો રમવાયા મોને રાંદલ માવડી રે લોલ. ચમકે છે કઈ રાંદલમાં ના મઢ જો રમવાયા મોને રાંદલ માવડી રે લોલ. રમે વો મારું રમે દીકરી રે લોલ. તો જો બહાર બધા ઘોડો ખૂંદતા હતા, આપણે ઘોડો ખૂંદી લીધો. તમને બધા રાંદલમાં દર્શને કરાવી દીધા ને હવે જો આ પરાયણે મારા નાની બેન ને અમને પરસાદી લેવા બેહાડી દીધા કે હાલો ને હાલો એમ. તો જો આ રાંદલમાંની ખીર અને રોટલી અને અમારી નાની બેન હાલો બધા પરસાદી. તો એ નાની છે ને કેમથી મોટી બેન આગળના વિડીયોમાં તમને ખબર જ છે આવી ગયેલા છે એમ. તો ત્યાં પરસાદી લઈ લઉં હું, તમે બધા હાલો રાંદલમાંની પરસાદી લઈને. અહીં તો મહેમાનને બધા બેઠા છે તો આપણે હું જમી લઉં, થોડી પરસાદી લઈ લઉં. આપણે રાંદલમાં દર્શન કરી લીધા ને તમને બધા રાંદલમાં દર્શન કરાવી દીધા. મેં પરસાદી લઈ લીધી. હવે મારી મોટી બેન ને કાકીને બધાને મળાવીને જઈએ આપણે ઘરે. તો જા તૃપ્તિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમણાં તો ફૂલ મોજમાં આવશો ને કારણ કે નણંદુના લગ્ન છે એટલે આ અમારા લાડકા ભાભી છે નાનામાં નાના. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. હું કાકી હારું? હમણાં કાકીને ધુબા કાય છે ને આગળી કાકીને જમાઈને બાંધતા જ થાય કઈ રોકાઈ જાવ એમ. તમે કેમ ગેટે ઉભી જા? એમાં ઈ મારા હાઉ ના હમ દે. જો અમારા કાકી છે ને હાઉ ના હમ દે કે રોકાવ એમ. હા એ તો છે ને. સાંજે આવશું બધા. તમને જો લગ્નમાં મારી નાની બેન થેન્ક યુ. હું થેન્ક યુ કહી દઉં એના વતી. જો આ મારી બે બેનો ના લગ્ન છે. આ છે મારી મોટી બેન અને આ છે મારી નાની બેન. અને મારી બેનું અમે 11 બેનું છે. 11 બેનો માંથી બસ આ 2 બેનું સેલી છે. હવે પેલું કામ અહીંયા છે. આ છેલ્લું પેલું કામ અહીંયા છે. બે મારી નાની સાડીનું છેલ્લું પ્રસંગ છે મારા સસરા વેલામાં. અને હવે છેલ્લા છે 2 હાડા. બસ હવે 4 જ કામ છે. 4 જ કામ કારણ છે. કે મારા પપ્પાની 6 ભાઈઓ છે ને 6 ભાઈઓમાં બસ છેલ્લા 4 કામ છે. 2 કામ તો વૈયા જવાનું છે હમણાં. હવે 2 જ કામ છે. આપણે તો ફૂલ મોજ કરી લેવાની છે. હારું હાલો તો હવે આપણે જઈ ઘરે અને સાંજે પાછા આવશું. તો ફેમિલી આપણે જો કારખાનેથી આવી ગયા છે ઘરે. અને બપોરે તો જો આપણે મારા કાકાજી સસરાની અહીંયા આમ મામા એમની ઘરે ગયા હતા. રાંદલમાંના દર્શન કર્યા. અહીંયા રાંદલમાં તેડ્યા છે. અને એમની 2 દીકરીના એટલે મારી સાળીના બેના મેરેજ છે. 3 તારીખ છે.
તો મહેમાનને બધા આવ્યા હતા, એમની સાથે મળ્યા અને બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને બધા લેડીઝો બધાએ માતાજીનો ઘોડો ખૂંદ્યો હતો, એ તો તમે જોયો જ હશે. તો જો આવી રીતના બહુ મસ્ત એટલે મજા જ આવી ગઈ. અને જો અમારા ફેનિલભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ શુભેચ્છા રાખું છું. અત્યારથી આજે કે પણ ટ્યુશન ચાલુ છે. ટ્યુશન સોરી હો, ભણીને એવા સોરી ખરેખર તમારે બોલાય પણ એમાં શું છે, આ તારો રજા છે ને મને ખ્યાલ નથી એટલા માટે. અને આજે અમે જતા રાંદલમાં ની ત્યાં રાંદલમાં તેડા ને બાઘામાં ત્યાં બપોરે. અને મારી મમ્મી જો અહીં રસોઈ કરીને બેસી જશે. હા હું રસોઈ કરીને બેસી ગયા થાય ને રંગલમાં દર્શન હા, દર્શન કરી લીધા, મજા આવી ગઈ, મજા આવી ગઈ છે. બહુ એટલે બહુ મજા. આજે સાંજે ઘોડો ખૂંદવાના છે, જો સાંજે એવું લાગશે તો આપણે જવાનું છે. ઘોડા ખોલવા કે નહીં? અને ફેનિલભાઈને જો આવવું હોય તો થઈ જાય તૈયાર. તો સારું ફેમિલી, હાલો હવે જમવાનું થઈ ગયું છે ને આપણે હવે જમી લઈએ, કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ આપણને. તો સારું હાલો જમી લઈએ. અને ચામુંડા માતાજીને આજે છે લાપસી, જો આ માતાજીની લાપસી છે અને શ્રીફળ વધેરી નાખ્યું છે. મારી કુળદેવી માં ચામુંડામાંની લાપસી છે. તો સારું હાલો ફેમિલી, આપણે લાપસી ને પ્રસાદી લઈ લઈએ અને જમી લઈએ. તો જો આપણે ગયા હતા રાંદલમાં દર્શન કરવા, બપોરે ગયા હતા. બપોરે તમને બધાને બ્લોગમાં બતાવ્યા હતા. અને રાંદલમાં ઘોડો આપણે ખૂંદો હતો. અમારામાં ઘોડો ખૂંદવાનું કે. અને અમુક લોકોને એમ કહેતા હોય કે અમે સન બોલ્યા હતા એમ. અને કોઈને એમ કહે કે અમે હમસી ખૂંદી હતી એમ. કોઈને એમ કહે કે અમે હમસી ખૂંદી હતી, કોઈ એમ કે ઘોડો ખૂંદો તો બધામાં અલગ અલગ કહેતા હોય. ને તમારામાં શું કહે ને એ ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. તો અમારા તો એ રીતના હોય. અને રાંદલમાં ગરબા લાડગાયા, મજા આવી ગઈ. અને રાંદલમાં દર્શન તમને બધાને કરાવ્યા, અમે કર્યા. અને તને તો મજા જ આવી જાય ને, કાકાની ત્યાં લઈ ગયો તો એટલે. લે આને હજી ઈ નથી મળતું, તાર કાકાના લગ્ન હોય તો આપણે જાવું તો પડે જ ને. મેં હાસું જ કીધું, તો ખોટું નથી કહેતો. સારું તો આપણે આવું કાકા તો પડે જ ને, બધી જવાનું હોય, ને તો પછી આવું તો પડે ને. અને આપણે જો લીંબુ સોડા પીવી છે. એ તો લીંબુ સોડા પીવે. અત્યારે વાગ્યા કેટલા? વાગ્યા અત્યારે 12:30. જો કેટલા 12:30 વાગી જાય છે. 12:30 વાગ્યા. અને હજી તમે વિચાર કરજો ફેમિલી, હજી આપણે એડિટિંગ કરવાનું બાકી છે. આ વ્લોગ એડિટિંગ કરીને એટલે સમથિંગ 2-2:30 વાગી જાય. હા, એટલે અમે તમને કહેતા હોય કે થોડો ઘણો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને વિડીયોને શેર કરો તો થોડાક સબસ્ક્રાઈબર મળે. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. અને સોડા પીવી હોય તો આવી જાઓ. તો હાલો બધા તો સોડા પીવા. અત્યારમાં સોડા દાદાને લઈ આવ્યા તો આપણે સોડા પી લઈએ. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? તો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય રાંદલમાં.